की घर घर कचरा संग्रहण टीम की मानवता। सोने के आभूषणों से भरा बक्सा ऑफिस लाके लौटाया। सूरत नगर निगम के सफाई कर्मचारियों और डोर टू डोर कचरा संग्रहण टीम के उत्कृष्ट प्रदर्शन के कारण कलयुग में रामराज दर्शन के उत्कृष्ट प्रदर्शन के कारण सूरत शहर को देश में स्वच्छता सर्वेक्षण में प्रथम स्थान मिला है। लेकिन न केवल वे अपने कर्तव्य के प्रति ईमानदार नहीं थे, बल्कि आज उन्हें मिले सोने के आभूषणों से भरे बक्से की सूचना भी ईमानदार स्थानीय अधिकारी को दी। सोने के आभूषणों से भरा बक्सा मिला ईस्ट जोन ए वराछा के कूड़े के ढेर में सोने के आभूषण मिले हैं। गहनों के जांच टीम ने पुणे वार्ड कार्यालय में की थी, जिसने सोने के आभूषण को मूल मालिक को लौटाने उद्देश्य से वार्ड कार्यालय को दे दिया गया, जिसमें बाजूबंद, झुमके और हार मिले। गणेश कुमार मुरली, शीलाबेन वानखेड़े और ड्राइवर सलमान शेख की टीम ने गहने लौटा दिए। महापौर द्वारा सभी कर्मचारियों को सम्मानित किया गया। इसके बाद मेयर ने कहा कि मूल मालिक का पता वार्ड कार्यालय द्वारा लगाया गया है। असली मालिक नहीं मिलने पर गहनों को पुणे पुलिस में जमा करा दिया गया। टीम को उसके मानवीय कार्यों के लिए मेयर द्वारा सम्मानित किया गया। हेलो, मारू नाम रबारी अबुभाई जीवाभाई। मारा कामदारने सोનું મળેલું સોસાયટીમાંથી તો એને મને જાણ કરેલી કે મને અબુભાઈ આવું મળેલું છે, તો હું તે દિવસ ગામ ગયેલો તો 2 દિવસ કીધું તારા ઘરે મૂકી દે એટલે હું આવું તારે જાણ કરશું। હું કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોનું ત્યાં જઈ એ સોનું કે સોનું જ છે। તો હું સાહેબને જાણ કરી મારા પુના વડ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરી કે પોલીસ સ્ટેશન જામી જમા કરાવી પોસન। કેટલું સોનું શું સોનું એક બુટ્ટી હતી, એક કડું પાટલો હતો અને એક હાર હતો। અને કિંમત કેટલી અંદાજે? અંદાજે 3.5 લાખનું છે। પોલીસ સ્ટેશન તમે શું કીધું? પોલીસ સ્ટેશન અમારા હાથે આવી અને અમે સોસાયટીમાં ઘરે ઘરે જઈને પૂછ્યું કોઈની કોઈ વસ્તુ ખોવાય છે એટલે પણ કોઈ તે માલિક બન્યું નથી। અચ્છા, મેયર સાહેબ બોલાય શું કીધું આજે? મેયર સાહેબ બોલાય કે તમે અહીં પુના મુગલીસર આવો, અમારા સન્માન માટે બોલાયેલા મને। સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે, ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં 2 સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી 2 સ્વચ્છતા કર્મી ગણેશ કુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી 50 ગ્રામ સોનું મળી આવ્યું છે। મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને, પણ એના મૂળ માલિક મળ્યા નથી। ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ, ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે। સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે। આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે। આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈ ને બહેનને અમે સુરતની પદાધિકારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા। આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે, પણ માનવતાની મહેકવામાં પણ તે લોકો કચાશ નથી રાખી। તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું। આવી જ રીતે સુરતને વિશ્વના ફલક પર આ રીતે ચમકાવે એવી જ અભ્યર્થના।